પૈસા માલ મનાય, ઓવર ટાઈમ કરે, આ કરે, નાઇટ ડ્યુટી કરે, અરે કેટલું કરતા હોય છે. 5 રૂપિયા માટે એટલી હાડમારી વેઠતા હોય. એ અભ્યાસમાં માલ મનાય, એ અભ્યાસ બરાબર કરતા હોય છે. એને થવું જોઈએ કે અભ્યાસ કરવાની જરૂર છે, છૂટકો જ નહીં, તો કરે. નહીં તો જે મનાય નહીં તેની બુદ્ધિ શક્તિ બધી હોય ને તો કાંઈ ના કરે, બેહી રહે, માખે ઉડાડ્યા રાખે. એને શાહ તમારા પ્રિન્સિપાલ જે ભણતા હતા ને વિદ્યાનગર, એને વિદ્યાર્થીએ પૂછ્યું કે સાહેબ તમે આટલા મોટા રેંગ્યુલર ગણિતમાં કઈ રીતે થયા? ખરેખર જાણવું છે કે અમથો બકવાસ કરે છે, મારો ટાઈમ ના બગાડે, એટલે તારે ભણવું છે, આવા થવું એટલે પૂછે છે કે એમને બસ? ના ના કે સાહેબ ખરેખર પૂછે. તો સાંભળો કે રોજના 20 કલાક, નો સેટરડે, નો સન્ડે, નો હોલિડે, નો વેકેશન. અને એમણે તો ક્વીન એલિઝાબેથનું પેલું આપણે રાજ સિંહાસન ઉપર આવવાનું હતું, ગાદી ઉપર. એના માટે બધાને પાસ આપેલા, મોટા મોટા એવા. એમાં અમને પાસ મળેલો, એને બીજાને આપી દીધું. મારે શું જરૂર છે ગણિત સાથે? એને રાણી છે, મારે શું લેવા દેવા? જો આટલા વાર એ પાસમાં તો 15-25 હજાર રૂપિયા આપે, આપી દો તો આવું. એટલે જે પોતાને આમાં લાભ બનાવ્યો હતો એટલે આ રીતે કર્યું. સંપ રાખવામાં જો આપણને લાભ બનાય, જો સંપ છે ને કોઈ ચિત્ર જ નથી. આમ ખરેખર જોવા જઈએ ને કોઈ ચિત્ર જાણવાય પ્રયત્ન નથી કરતા. આટલો તો લાભ મોટા પુરુષને ભગવાન સંત કરે, પણ તો આપણે દ્રષ્ટિ ખૂંચાડવા માગતા જ નથી. સહેજે રહે બરાબર છે, બાકી આમ જાણીને સમજીને એમાં રાજીપો છે એ બધું વિચાર કરતા જ નથી. હવે જો મહારાજના શબ્દોમાં જ આપણે જાણીએ, પહેલા સંપમાં લાભ છે. આખા ગામમાં શ્રી કે એટલે આખા એટલે હોલ વિલેજ એમ નહીં, આખા ગામ છે, આખા પીપરાણા, આખા ગામમાં શ્રી હરિ કે એક ભક્ત બીજા ભક્ત પ્રત્યે જેટલો સુરત થયો તેટલો તમારો પ્રાણ થયો. સુરત પણ અમારો પ્રાણ છે. હવે તો ભગવાનના ખાલી સેવક થઈએ ને તો કેટલી ગૌરવની વાત છે. ભગવાન આપણા મોજડી વસ્ત્ર થવાનું હોય તો કેટલા આપણને લાભ મનાય હોય. ભગવાનના પ્રાણ થવાનું કેટલો રાજીપો. સેવક નહીં, એના હરિભગત નહીં, સાધુ નહીં, પ્રાણ. એ આ કેવા સમસુરત ભાવમાં કેટલી મોટી વાત છે. ભગવાનનો કેટલો રાજીપો છે, પ્રાણ તરીકે પોતે માને છે, કેટલો રાજીપો છે. તો જે આ ગુણ કેળવવું જ પડે આપણે. સુરત પણ અમારો પ્રાણ છે. અમે પરસ્પર અરુચિ દમ રહે તેને શત્રુ માનીએ છીએ. લો એનાથી એકદમ ઊંધું. અંદર દમ રહે, પરસ્પર અરુચિ રહે તો રહે છે જ. એક જરાક કંઈ મતભેદ પડે ને અરુચિ થઈ જાય, એનો મોટો, એના ઘરનો મોટો, આમ તેમ હાવ અરુચિ થઈ જાય, બેપરવાહી થઈ જાય. એને લક્ષમાં જ ના રહે, આવું બધું થઈ ગયું. પણ મારાથી કે ના, તમારે બેને ના બને તો મારી તમારી સાથે નહીં બને. ચોખ્ખી વાત છે. તમારે બેને ના બને તો મારે તમારી સાથે ના બને. એટલે દમ રહે તેને શત્રુ માનીએ છીએ. જો આ રાજીપો તો બાજુમાં રહેવું, શત્રુ પણ ઊભું. ભગવાનના શત્રુ એટલે કેવું કહેવાય? તો જો આપણે સુરત ભાવ રાખીએ, સંપ રાખીએ અને ભગવાનના પ્રાણ બનીએ, કેટલો મોટો લાભ, કેટલો રાજીપો કહેવાય. પ્રાણ પોતાનું ભગવાન પર પ્રાણ કેટલો રાજીપો કહેવાય. એ હરિલામૃતમાં એ લખ્યું છે, સત્સંગીમાં સંપ દિશે સદાય. અંદર સંપ હોય તે દેખીને ઈશ્વર રાજી થાય. બધા અંદર સંપીને રહેતા ભગવાન રાજી થાય. કદાપી જો તે કુસંપ દેખે તો ભક્ત સારા પ્રભુજીના લેખે. જો કુસંપ દેખે, ભગવાન ભલે ભક્ત છે, મારી મારા ફેરે છે, આશરે છે, પણ આમ મજા ના આવે એમને, આમ માથે પડ્યો લાગે. આવું થાય. પગે પડવાને બદલે માથે પડ્યો. કદાપી જો તે કુસંપ માટે કરો જો મુજને પ્રસન્ન. જો મને રાજી કરવા હોય, કુસંપ ક્યારે ધરશો ના મન.
આ તો ધરશો જ નહીં. સ્તંભ તો નહીં, કુસુમ તો નહીં જ. અને બીજી વાત, કુસુમ નથી એટલે સ્તંભ છે એવું કહેવાય? વચલો આવ્યો, 0 એક્સિસ આવ્યો. કુસુમ એટલે માઇનસ અને સ્તંભ એટલે પ્લસ. એટલે કુસુમ નથી એટલે વચ્ચે 0 પર આવ્યા. હજુ સ્તંભ જુદી વાત છે. જો આમ તો બધા સ્ટેશન ઉપર, પ્લેનમાં, ટ્રેનમાં, બસમાં બધા ભેગા છે ને, ક્યાં કુસુમ હોય છે? ક્યાં કુસુમ હોય છે? તો સ્તંભ છે ના. એ સ્તંભ બહુ જુદી વસ્તુ છે. મહારાજ સ્તંભથી ભગવાનનું પ્રગટપણું. વડતાલમાં શ્રીહરિ કે સ્તંભ એ ભગવાનનું દૈવત છે, કુસુમ એ કળિયુગ છે. જ્યાં સ્તંભ રહે ત્યાં રિદ્ધિ સિદ્ધિ પ્રભુતા રહે છે. જો ભગવાન કે આવી વાત કરી. અને લોકમાં કહેવત છે કે નહીં, પંચ ત્યાં 5 જણ સંપી તો ભગવાન હોય જ. એમાં સત્સંગમાં તો ખાસ મહારાજ પોતાના વચન છે ને, પૂર્ણ બ્રહ્મ નારાયણ રૂબરૂ મનુષ્ય અવતાર ધારણ કરીને આપણે રૂબરૂ વાત કરે છે. પર આકાશમાં રહ્યા ને શાસ્ત્રને આધારે વાત નથી, રોકડી વાત છે. એ ભગવાન આ સંત દ્વારા અને યોગી આપા પ્રમુખ સંત કેટલું બધું સ્તંભ પાટની વાતો કરેલી છે. એને કેટલો બધો રાજીપો છે સ્તંભમાં. સ્તંભ એ ભગવાનનું દૈવત છે. ભલે ઇલેક્ટ્રિક પાવર, ન્યુક્લિયર પાવર, મેન પાવર, આ ગોડ્સ પાવર, એટલે અણુશક્તિ, વિદ્યુત શક્તિ બધી છે ને, એ શક્તિ આ ભગવાનની શક્તિ. કુસુમ એ કળિયુગ છે. હવે જો ખાલી પેલી અણુશક્તિ કેટલી જબરજસ્ત છે. આજે આ લોકો એક એટમ બોમ્બમાં કેટલી શક્તિ, આખા અમેરિકાને 6 વર્ષ વીજળી પૂરી પાડે. વિનાશ માટે વપરાય, કરોડ માણસના ભૂખા બોલાયા. જો એનો ઉપયોગ કરે તો આખા અમેરિકાને 6 વર્ષ વીજળી પૂરી પાડે. કેટલી શક્તિ! તો ભગવાનની શક્તિ કેટલી હોય, કેવી હોય? માન ભેદીને તોડીને અક્ષરધામમાં પહોંચાડે. એટલે આપણે અહીંયા સંપ રાખવો તો ભગવાનનો ખૂબ રાજીપો છે, સંતનો ખૂબ રાજીપો છે. અને આપણું આખું શિબિરનો હેતુ જ આ છે, આપ રીજો તેમ રાજી લો. ના, આપ અમે રાજી થઈએ એમ તમે, અમે ગમે એમ કરીએ તો રાજી જ રહેવાનું. લો, બથમ બચ્ચી કરીએ, કુસ્તી કરીએ, તમારે રાજી રહેવાનું. એટલે આપ રીએ એમ રાજી, તમે રાજી એમ અમે રાજી, એ રીતે થવું જોઈએ. સ્તંભથી માયાનો પરાભવ ના થાય. સારંગપુરમાં જીવા ખાચા દરબાર શ્રીએ કહ્યું, અમે બેઠા છીએ ત્યાં તો માયા અને અસુરનું લેશ પણ ચાલશે નહીં. ક્યાંથી ચાલે? દેખાય બધું. ભગવાન જરા એને એનું ચાલવા દે થોડું એટલે લાગે. જો ઘોડા પર તમે બેઠા હો, લગામ ઢીલી મૂકો તો ઘોડો ગમે એમ ફરી શકે. પછી સ્વતંત્ર નથી, લગામ ખેંચી એટલે ઊભો રહેશે. એમ ભગવાન ચાલવા દે એટલું ચાલે, પણ ના ચાલે તો કરી શકે. એટલે મારે અમે બેઠા જ ત્યાં તો માયાને અને અસુરનું લેશ પણ ચાલશે નહીં. પછી મહારાજ કહે, વળી સંતનું હિત કહેશે ત્યાંથી માયાનું જોર નહીં ચાલે. આપણે અંદર એકબીજાનું હિત ઈચ્છીએ અને એ રીતે વર્તીએ, બોલીએ તો પણ માયાને નહીં ચાલે. પણ ક્યારેક માયા ગડબડ કરશે, પણ એકબીજાની મોટપ દેખીને સહન નહીં કરે ત્યારે માયા અને અસુર પ્રવેશ કરશે. પતી ગઈ હોય. ભગવાન આઉટ અને માયા ઘૂસી. 2માંથી એક રહે. ભગવાનને તો માયા નહીં, માયા તો ભગવાન નહીં. જો એકબીજાનું ઘસાતું બોલ્યા, એકબીજાનું અહિત, એકબીજાનું બગાડવાનું મનમાં એવું થયું, એકબીજા પ્રત્યે અરુચિ થઈ, ભગવાન પછી માયા અને અસુર 2 પૂછશે. પછી અમે ના જાણીએ. સમથી સ્વભાવ સાથે રક્ષા થાય છે. અનંત જન્મથી આ સ્વભાવ આપણને જન્મ મરણ લેવડાવે છે. અને આ સત્સંગમાં આવા ભગવાન સંત મળ્યા પણ સુખ નથી, એનું કારણ સ્વભાવ. આવા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ વિચાર તો કરો. આવા ભગવાન મળ્યા, એ આ વાત કરે છે, કેવા ભગવાન છે. ક્યારે પણ મળ્યા નથી. મહારાજ કહે કે અનંત કલ્પ વીત્યા. એક કલ્પ એટલે 8/64 કરોડ. અનંત કલ્પ વીત્યા. તમે જો એકવાર સત્સંગ મળ્યો હોત તો જન્મ રહ્યું ના હોત. તો જો આટલા જન્મથી આ જન્મ ચાલે એનો અર્થ કે આ ભગવાન મળ્યા જ નથી. આવા ભગવાન આપણને આ વાત કરે છે કે આ સંપ રાખો, એમાં મારો રાજીપો છે. ઓર્ડિનરી માણસ નથી કહેતો. જે સિદ્ધ છે, જે બધું જોઈ શકે છે, જે અનંત કાળનું ભવિષ્યનું આજે એક સમગ્રપણે બધાનું એક સામટા જોઈ શકે છે અને બધાના હૃદયમાં બિરાજમાન છે.
આવી મહાન શક્તિ એ બોલે છે તેનું કેટલું માનવું પડે. આ લોકમાં કોઈ વ્યક્તિ હોય, ડાયરેક્ટર હોય, કોઈ એવા હોય તો એને આપણે માનીએ છીએ. તો આવા ભગવાન નહીં માનવું. એ ભગવાન કેટલા પ્રેમથી આપણા પોતાના ગણીને આ વાત કરે છે. કેટલો મમત્વ છે આપણા માટે. મારે કે જો ભક્ત મારા પ્રત્યે પ્રીતિ કરે તો સામેની એની સામે કરોડ ગણી પ્રીતિ કરું છું. એટલે કેટલું હિત આપણું ઈચ્છે છે એ ભગવાન બોલે છે કે સંપ રાખો. એટલે ગુણાતીતાન સ્વામી કહ્યું, આ તમે સર્વે સાધુ પાળા બ્રહ્મચારી આમને આમ સંપ રાખશો તો ગમે તો તમે અંતરશત્રુનો વધારો હશે તો પરાભવ નહીં કરી શકે. અંતરશત્રુ કોઈ કાંઈ જોર નહીં ચાલે. બધા સંપીને રહેશો ને તો પછી સ્વામી કે પણ જો સંપી નહીં રહો તો અલ્પ જેવો દોષ હશે તે પણ સત્સંગ બહાર કાઢી નાખશે. ગમેલા પહેલવાન હશો, બુદ્ધિશાળી હશો, શાસ્ત્રવેતા હશો, જ્ઞાની હશો, ધ્યાની હશો, કાંઈ નહીં ચાલે. દોષ આગળ એક થપાટના ગ્રાહક. હા, તો સંપ નહીં રાખો તો અલ્પ દોષ સત્સંગ બહાર ફેંકી દેશે તમને. તો આ સંપ રાખવાની કેટલી જરૂર છે. અને એમાં ભગવાનનો રાજીપો કેટલો, સંતો રાજીપો કેટલો. મોટો લાભ તો આ છે એમનો રાજીપો. મોટો લાભ આ છે. સંપથી સુખ. મહારાજના શબ્દો છે બધા. જ્યાં જેટલો સંપ હશે ત્યાં તેટલું સુખ વર્તાતું હશે. કુસમ હશે ત્યાં દુઃખ હશે. આપે અનુભવ. જો તમને ઘરમાં 5 મેમ્બર હોય, અંદર આમ અરુચિ હોય, એકબીજાને એલર્જી હોય, જો સુખ લઈ લો. અબજોપતિ કરોડપતિ તો એના વડોદરામાં ગાયકવાડ સરકાર એના મધર બે વચ્ચે તકરાર છે ને. એટલે આખે સામે જમીન પડી છે, 1000 એકર ઘાસ ઉગી ગયા છે. આને લાભ નહીં વડે કોર્ટમાં કેસ ચાલે. માં દીકરાને એના મધર એના રાજા છે ગાયકવાડ. સામે વસ્તુ પડી પણ લાભ નથી લઈ શકતા. કારણ કુસમ. આપણે આવા સામે આવી વસ્તુ છે, લાભ ના લઈ શકીએ. કુસમ ફળે. ભગવાન આવા સંત જેને કેવા બાપાને રાજી કર્યા છે, યોગી બાપાને, શાસ્ત્રી મહારાજને, અને ભગવાન અખંડ ધારક સંત, એનો લાભ તો ના લઈ શકો. સામે વસ્તુ પડી છે, એ ઓલી જમીન પડી છે. આ લોકોને કુસમ લખામાં પડ્યું રહ્યું છે. એને મદરનું તો અવસ્થા પૂરી થવાય. પેલો લુખ્ખા કેવું કહેવાય. ગુણાત્મન સ્વામી કહ્યું, એક રુચિવાળા 2 જ હોઈએ તો હજારો ને લાખો છીએ. સમથી સંખ્યા બળ વધે. પછી તે વિના હજારો ને લાખો હોઈએ તો પણ એકલા જ છીએ એમ સમજવું. મૂળ અક્ષર બ્રહ્મ બોલે છે. હા, એકદમ અનુભવી. એ જીવન જ પડે સંપ રાખવાનું વધારાનું જે મનમાં છે એ બોલે છે કે 2 એક રુચિવાળા હશે. અને જો આપણને થશે મંડળમાં, કોઈ મંડળ પણ 2 જ જો હોય ને, એક રુચિવાળા, આખું મંડળ આવું બધું ખૂબ બરકત આવે, ખૂબ વધે, બધા અંદર સ્થિરતા રહે, બધા આનંદ રહે. પણ જો ડખાડખ ચાલતો હોય ને, બધા બુદ્ધિશાળી જ્ઞાની હોય, બધો કોઈ મજા ના આવે તમને. ઉદાસીનતા જ વર્તે. સત્સંગ સભામાં મન ના થાય, સત્સંગ કાર્યક્રમ મન ના થાય. આવું હોય તો કુસંપ હોય તો સંપ ના હોય. કુસંપ તો ના, પણ સંપ ના હોય તો આવી રીતે ઢીલાશ રહે બધી. સંપથી સત્સંગનો પ્રભાવ પડે છે. એક સામટા મળીને જે આપણે કરીએ ને, એ દરેક જુદા અલગ હોય ના કરી શકે. સાવરણી ઘર સજ કરે, સળીઓથી શું થાય? સાવરણી વાળા સરિયાળી સાવરણી હોય ને, હવે વાંસની પેલી 50 સરીઓ હોય, એમાં એક સરી બધા લઈ લો, 50 જણ. જાડો કાળો કચરો. પણ જો 50 સરીઓ ભેગી થાય, એક જ જણ કામ કરે. એટલે 50 મળીને જે કરે ને, એ જુદે બધા એક અલગ કરવા જાય ના થાય કાર્ય. કુસમથી કુરાજીપો. માનકું વાત કરતા શેરી કહ્યું, એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે. ચાલતું જ હોય છે. હા, વર્તનથી દબાવેલો. પોતે વર્તન એવું રાખે સરસ, બીજા દબાવવા માટે. બીજો ઢીલો પોચો હોય
પોતે આમ કહીને એ રીતે દબાય. અનેક રીતે દબાણ, કેટલી બાબત હશે, કેટલી રીતે દબાઈ શકાય તમે. અને ઉપરથી સજ્જન લાગે, સત્સંગી લાગે, કાર્યકર લાગે, નિર્દેશક લાગે, અને હેતુ દબાવવાનો જ હોય ને બધા.